પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો ભાઈ, લેક્ચર શરૂ કરીએ. આજે આપણે શરૂ કરવાના છીએ દાખલા નંબર, આના પહેલાના લેક્ચરમાં આપણે કર્યા હતા 5મો પ્રશ્ન વિસર્જન. એની આપણે કરી હતી 11 એન્ટ્રી, 12મી એન્ટ્રી બાકી હતી ને. ઓકે, 12મી એન્ટ્રી આપણે હમણાં ઠપ કરી દઈએ. એટલે 5મું પૂરું થઈ જાય પછી 6થો પ્રશ્ન છે એ પૂરો કરી નાખીએ એટલે આપણું આ ચેપ્ટર ફિનિશ. આજે થઈ જશે પૂરું, કંઈ નાની વાત છે, અડધી કલાકમાં ફિનિશ. હાલો, 12મી એન્ટ્રી એક વખત યાદ કરી લઈએ. આપણે કેમ એન્ટ્રી કરતા હતા? તો કે આપણે બધું માલ મિલકત નિકાલ ખાતે લઈ જતા હતા. અગર કોઈ વસ્તુ મિલકત લેણા બાજુ હોય, જેમ કે જમીન થઈ ગયું, મકાન થઈ ગયું, પાઘડી થઈ ગયું, માલ સ્ટોક થઈ ગયું, એટલે જે કાંઈ મિલકત લેણા બાજુ હોય એ બધું ઉધાર કહેવાય. તેને જમા કરવાનું અને માલ મિલકત નિકાલ ખાતાને ઉધાર કરવાનું. અગર કોઈ વસ્તુ મૂડી દેવા બાજુ છે, જેમ કે સામાન્ય અનામત થઈ ગયું, કારીગર અકસ્માત વળતર ભંડોળ થઈ ગયું, લેણદાર થઈ ગયું, દેવી ઊંડી થઈ ગયું, તો એ બધી વસ્તુ આપણી શું કહેવાય? જમા કહેવાય. તેને આપણે શું કરવી પડે? ઉધાર. અને માલ મિલકત નિકાલ ખાતે શું કરવાનું? જમા. ટૂંકમાં ઉધાર હોય એને જમા કરવાનું છે, જમા હોય એને ઉધાર કરવાનું છે. ડન છે. 12મી એન્ટ્રી કરી નાખીએ. 12મી એન્ટ્રીની અંદર આપણને શું કીધું છે ભાઈ? આરબીઆઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી 3:2:1 પ્રમાણમાં થાય છે. ઓકે, આપણે નફા નુકસાનનું પ્રમાણ આપણને આપ્યું છે. નીચેની બાકીઓનો નિકાલ કરો. સામાન્ય અનામત, અહીંયા ધ્યાન રાખો, મૂડી દેવા બાજુ આવે એટલે આ જમા કહેવાય. સામાન્ય અનામત કેવું કહેવાય બેટા? જમા. નફા નુકસાનની ઉધાર બાકી એ આવે મિલકત લેણા બાજુ. કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ, એટલે ઉધાર કહેવાય. શું કહેવાય? ઉધાર. અને 18,000 રૂપિયા કારીગર અકસ્માત વળતર ભંડોળ એ કઈ બાજુ કહેવાય? મૂડી દેવા બાજુ આવે, એટલે એ શું કહેવાય? જમા. તો બે વસ્તુ જમા છે. કઈ કઈ જમા છે? સામાન્ય અનામત અને બીજું કોણ છે? કારીગર અકસ્માત ભંડોળ. બે જમા છે તો એ બેને આપણે શું કરશું? ઉધાર કરશું. હાલો, સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ અહીંયા લખી નાખીએ. 12મી એન્ટ્રી શું લખશું ભાઈ? સામાન્ય અનામત ખાતે ઉધાર, જે જમા હોય એને ઉધાર કરવાનું. બીજું શું છે ભાઈ? કારીગર અકસ્માત. કારીગર અકસ્માત શું છે? ઓકે, વળતર ભંડોળ અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે મામીની ખાતે, એટલે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા રૂપિયાનું છે બેટા? સામાન્ય અનામત કેટલા છે? 18,000. ઓકે, અને કારીગર અકસ્માત વળતર ભંડોળ કેટલું છે? ઈ 18. બે 18 જ તે, તો 18 ને 18 ટોટલ થઈ ગયા 36. આના પૈસા ભાગીદારને મળશે. આપણે લખતા પ્રવેશ અને નિવૃત્તિમાં ક્યાં લખતા? મૂડી ખાતાની જમા બાજુ, તો એ ભાગીદારને પૈસા આપી દેવાના. બીજી એન્ટ્રી આની મામીની ખાતે ઉધાર. મામીની ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 36,000 રૂપિયા. તે આરના મૂડી કે ચાલુ ખાતે, તે બીના મૂડી કે ચાલુ ખાતે, તે આઈના મૂડી કે ચાલુ ખાતે. કેટલું પ્રમાણ હતું દીકરાઓ? દાખલામાં આપણને 3:2:1. 36,000 ને વેચી દો દીકરા. શું આન્સર આવે છે? નહીં, 18. 3, 2, 1, 6 થાય. 6, 36, 6 તેરી 18,000, 6 દુ 12,000 અને 6 એકા 6,000, એટલે 18,000, 12,000 ને 6,000 આવે. ડન છે? બરાબર ને? તો પછી હાલો, આ આપણે વહીવટ કરી નાખ્યો સામાન્ય અનામત અને કારીગર અકસ્માત ભંડોળનો. હવે 12માની એના પછી હવે આપણે કરવાનું છે નફા નુકસાનની ઉધાર બાકી આપી છે, તો એ આપણે કેવું કરવાનું? જમા કરવાનું. તો અહીંયા આપણે મામીની ખાતે ઉધાર
મામીની ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે, એટલે હું અહીંયા નન્નું ખાતે લખું છું. હું લખું છું નન્નું ખાતે. નન્નું એટલે નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા છે? 30,000. કેટલા? 12,000 ભાઈ. 30,000 નહીં, સોરી. તો આ 12,000 ત્રણેય ભાગીદારને વેચી દેવાના. એટલે હવે બીજી એન્ટ્રી એની થાય. આ ત્રીજી એન્ટ્રી હતી. હવે આની બીજી એન્ટ્રી થશે. આમ ચોથી એન્ટ્રી પણ આની બીજી. શું કરશું ભાઈ? તો કે આર ના મૂડી ખાતે ઉધાર બી ના મૂડી ખાતે, મૂડીને ચાલુ બે લખો તોય વાંધો નહીં ને એક લખો તોય વાંધો નહીં, અને આઈ ના મૂડી ખાતે ઉધાર તે મામીની ખાતે. આવડા છે એ 12,000 રૂપિયા છે. 12,000 ને 3:2:1 ના પ્રમાણમાં વેચો તો 3 ને 2 5 ને 6, 12,000 ભાગ્યા 6 કરો એટલે કે 6,000, 4,000, 6,000, 4,000 ને 2,000. ડન છે દીકરાઓ? જો ભાઈ દાખલો 5મો થઈ ગયો પૂરો. જગમગો. આ એન્ટ્રી જે છે સામાન્ય અનામત અને કારીગર અકસ્માતની અલગ અલગ એ કરાય, પણ અલગ અલગ ન કરાય. આપણી મહેનત વધારે જાય. ભેગી કરવામાં દાખલો આપણને હેલો પડે. બાકી એમ કરીએ કે સામાન્ય અનામત ખાતે ઉધાર તે મામીની ખાતે, કારીગર વળતર અનામત ભંડોળ ખાતે ઉધાર તે મામીની ખાતે, પછી મામીની ખાતે ઉધાર ત્રણેય ભાગીદારને વેચો, મામીની ખાતે ઉધાર ત્રણેય ભાગીદારને વેચો. અલગ અલગ એન્ટ્રી કરવા જવાય. એન્ટ્રી કેવી કરાય? ભેગી. ઓકે, ચલો આ દાખલો આપણો થઈ ગયો 5મો પૂરો. અને હવે સેમ જે 5મા દાખલામાં કરતા હતા એ જ વસ્તુ 6ઠા દાખલામાં કરવાની છે. તો 6ઠો દાખલો આપણે કરી નાખીએ પૂરો. જગમગો 2 મિનિટ થાય. દાખલા નંબર 6 તો દોરી નાખીએ આપણે પેલા. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. હું ફલાણા ઢીકણાની આમ નોંધ કેવું કાંઈ લખતો નથી. હાલો અહીંયા આપણે લખી નાખીએ તારીખ, વિગત. હાલો દોરવા જ મળજો મારી હારોહાર. ખાપા, ઉધાર, જમા. હાલો રેડી? દોરાઈ ગયું બધાને દીકરાઓ? બહુ ઈઝી છે, કાંઈ વાર નહીં લાગે. 5 મિનિટની અંદર સમ પૂરો થઈ જશે. તમને બધાને આવડે જ છે એવું મને લાગે છે. પહેલી એન્ટ્રી શું કીધું દીકરાઓ? પહેલી એન્ટ્રીમાં કે યંત્રની ચોપડે કિંમત 50,000 જે ભાગીદાર દર્શન 55,000 માં લઈ જાય છે. તો પેલા તો યંત્ર કઈ બાજુ આવે? મૂડી દેવા કે મિલકત લેના? મિલકત લેના એટલે ઉધાર કહેવાય. તેને શું કરવાનું? ઉધાર કોને કરશું? મામીની. તો આપણે શું લખવાનું? મામીની ખાતે ઉધાર. મામીની ખાતે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કેટલા રૂપિયાનું છે? તો કે 50,000 રૂપિયાનું. તો 50,000 ઉધારમાં અને 50,000 રૂપિયા જમામાં. જગમગો. આ પહેલી એન્ટ્રી થઈ ગઈ દીકરાઓ. હવે બીજી એન્ટ્રી. આ યંત્ર એક ભાગીદાર કેટલામાં? દર્શન છે, કેટલામાં લઈ જશે? 55,000 માં. તો દર્શન આગળ આપણે પૈસા લેવાના એટલે અહીંયા કરવાનું દર્શન ખાતે ઉધાર. શું કરવાનું? દર્શન ખાતે ઉધાર. દર્શનના મૂડી ખાતે કે ચાલુ ખાતે આખું લખીએ. દર્શનના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે મામીની ખાતે. શું લખવાનું? મામીની ખાતે. વાર્તા પૂરી થઈ ગઈ. પણ કેટલા રૂપિયામાં લઈ જશે દર્શન? 55,000. તો આપણે 55,000 અને 55,000 લખવાના. લ્યો ભાઈ પૂરો. ટણ છે કઈ અઘરું? કેટલું હેલું છે. બીજી એન્ટ્રી. દેવી હુંડી 15,000 રૂપિયામાં ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકારે છે. તો પેલા તો દેવી હુંડી કઈ બાજુ આવે? મૂડી દેવા બાજુ કે મિલકત લેના બાજુ? મૂડી દેવા બાજુ એટલે જમા કહેવાય. તો આપણે કેવું કરવાનું એને? ઉધાર. તો આપણે બીજી એન્ટ્રી કરીએ. દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર તે મામીની ખાતે. કેટલાની છે દેવી હુંડી ભાઈ?
15,000 તો 15,000 ઉધારમાં ઠપકારવાના, 15,000 જમામાં ઠપકારવાના. આ કોણ સ્વીકારે છે? બિમલે કીધું હું ચૂકવી દઈશ. ઓકે, તને જમા કરવાનું. તો મામીની જમા કર્યું તો ઉધાર કરશું. મામીની ખાતે, મામીની ખાતે ઉધાર તે બિમલ ખાતે 15,000 પૂરા. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો, ડન છે. જો ભાગીદાર આગળ લેવાના હોય તેનો ઉધાર કરવાનો, પણ જ્યારે ભાગીદાર ચૂકવવાનો હોય એટલે આપણે ભાગીદારને દેવાના થયા એટલે એને જમા કરવાનો. એ હા, તે ખાલી બિમલ ખાતે નહીં, તે બિમલના મૂડી કે ચાલુ ખાતે એમ લખજો ભાઈ, મૂડી કે ચાલુ ખાતે, નકર ભગો થઈ જાય, માર્ક્સ કપાઈ જાય. હાલો, ડન. થર્ડ સમ. ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાત 11,000 પૈકી 6,000 રૂપિયા વસૂલ મળી. એક જ એન્ટ્રી થાય. ભૂતકાળમાં માંડી વાળ્યા થાય એટલે અત્યારે ચોપડામાં કાંઈ હોય નહીં. 6,000 રૂપિયા મળી છે તો ક્યાં તો એ રોકડ આવી હશે, ક્યાં તો બેંક આવે. એટલે રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. હું લખી નાખવાનું રોકડ બેંક ખાતે ઉધાર. એક જ એન્ટ્રી થાય ને બે એન્ટ્રી ન થાય, કારણ કે ચોપડે તો હતી જ નહીં. એટલે અહીંયા લખવાનું રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. કેટલાની છે? 6,000. એ તો ભૂતકાળમાં હતી એટલે આપણા ચોપડામાં હતા નહીં એટલે પહેલી એન્ટ્રી ન આવે. રોકડ આવી 6,000 મળ્યા એટલે આવે તો ઉધાર, તો રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. એમાં કઈ બીજું આવે નહીં. ચોથી એન્ટ્રી ટંડણાન. પરચુરણ મિલકતની ચોપડે થોપડે નહીં ભાઈ, હાશ મેં કીધું આ થોપડે ક્યાંથી આવ્યું. હાલો, પરચુરણ મિલકતોની ચોપડે કિંમત 2,70,000 રૂપિયા અને ઉપજ્યા 2,27,000. તો મિલકત પહેલા તો પહેલી એન્ટ્રી કરશું. મિલકત ક્યાં આવે? મિલકત લેના બાજુ તો શું કહેવાય? શું કરવું પડે? તો કરવાનું મામીની ખાતે ઉધાર તે પરચુરણ મિલકત ખાતે. આની બે એન્ટ્રી થાય. બરાબર, મામીની ખાતે ઉધાર તે પરચુરણ મિલકત. એલા પર ચૂરણ પાછું ઓલું કાયમ ચૂરણ ન થઈ જાય. ચૂરણ. હાલો, પૂરચરણ. એલા થઈ ગયું પરચુરણ મિલકત ખાતે. હાલો, ખાતે કેટલાની હતી? 2,00,000 ને તો 2,70,000 ઉધાર અને 2,70,000. તમને કોઈક પૂછે કે તમે કયા ગામમાં રહ્યો છો તો આપણે આમ શોખથી કહીએ કે અમે એ ગામમાં રહીએ કે જે ગામ છે ભાવનગર. અને ભાવનગર કયું ગામ? તો કે જે બધાનું પેટ સાફ કરવાનું બનાવે ને કાયમ ચૂણ, એનું ગામ. હા લે, ફાફડા જલેબી. ભાવનગરની 3 વસ્તુ પ્રખ્યાત: ગાંઠિયા, ગાંડા અને ગાયું. હા, એ તો બધા ગામમાં પ્રખ્યાત હોય. હાલો, એ શું લેવા ખબર? એનું કારણ સમજાવું કે હું લેવા બાયું પ્રખ્યાત એમ. કારણ કે ભાઈ બુદ્ધિ નથી આપણા ભાવનગરમાં, સમજાણું કે નહીં? એ તારી જેવા છે એટલે ગાંડામાં ભાઈની જ વાત થઈ, સમજાણું? હાલો, મામીની ખાતે ઉધાર તે પરચુરણ મિલકત ખાતે. આના કેટલા ઉપજ્યા? 2,27,000. ક્યાં આવ્યા હોય? રોકડ અને બેંકમાં. તો અહીંયા લખીએ રોકડ બેંક ખાતે ઉધાર. રોકડ બેંક ખાતે ઉધાર તે પરચુરણ મિલકત ખાતે લખવાનું ને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
નહીં લખવાનું, મામી નહીં લખવાનું. તે મામી ની ખાતે 2,27,000 ઉપજ્યા એટલે 2,27,000 લખવાના બાપ. હાલો જગો મગો. પરચુરણ લેણદારો 60,000 રૂપિયા અને દેવું 25% વટાવે ચૂકવ્યું. પરચુરણ લેણદારો કેટલા ટકા? તો લેણદાર ક્યાં આવે? મિલકત લેણા બાજુ. ઠીક, તો મિલકત લેણા બાજુ શું આવે? દેવાદાર આવે. હા હું તો પણ. તો લેણદારો ક્યાં આવે? મૂડી દેવા બાજુ. એટલે જમા કહેવાય ને તો શું કરવું પડે? તો એન્ટ્રી શું થાય? લેણદાર ખાતે ઉધાર તે મામી ખાતે. એ મામીની ખાતે. હાલો કે સાહેબ જલ્દી વેકેશન પડે તો સારું. કેમ કે મામીને ઘરે જવું. ચાલો શું આવે? લેણદાર ખાતે લેણદાર ખાતે ઉધાર તે મામીની ખાતે 60,000 લેવાના છે. કેટલા લેવાના છે? લેણદારને લેવાના હોય કે દેવાના હોય? લેવાના નથી. શું કરવાના છે? લેણદાર એટલે જે આપણી આગળ પૈસા માંગતા હોય વેપારી, આપણે દેવાના. તો હવે ને દીધા તો ખરા. દેવું 25% વટાવે એટલે 25% ઓછા ચૂકવ્યા. તો 60,000 ના 25% કરો કેટલા થાય? 15,000. 15,000 ઓછા ચૂકવ્યા મતલબ આપણે 45,000 ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? કેમ ખબર પડી? આપણે શું કીધું? આ દેવાના હતા 60,000 રૂપિયા. કેટલા દેવાના હતા? કેટલા ટકા વટાવે? 25%. એટલે 60,000 ના 25% આપણે નથી આપ્યા. એટલે 15,000 નથી આપ્યા તો 45,000 આપ્યા. તો આપ્યા છે એટલે મામીની ખાતે ઉધાર ને પૈસા જાય એટલે રોકડ બેંક જમા. જાય તો જમા. હાલો એટલે અહીંયા લખશું મામીની ખાતે ઉધાર. બીજી એન્ટ્રી છે ને ઈઝી, ખાલી વાંચવા અઘરું લાગે ભાઈ. મામીની ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે 45,000 રૂપિયા. 45,000 રૂપિયા. જગમગો. હાવ હેલું છે ભાઈ. એટલું હેલું તો જિંદગીમાં શું હોય? ચોપડે નહીં નોંધેલ કરવેરાના 5,000 ચૂકવ્યા. તો ચોપડા નહીં નોંધેલ એટલે પેલી એન્ટ્રી તો થાય નહીં. 5,000 ચૂકવ્યા એટલે રોકડ બેંક જાય. જાય એટલે ઉધાર કોને કરશું? મામીની ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે. કેટલામી એન્ટ્રી? 6ઠ્ઠી. એક જ એન્ટ્રી થાય. બરાબર ને? તો હું લખશું મામીની ખાતે ઉધાર. મને પૂછતું બાજુ ન પૂછ, ન સમજાય તો. તે રોકડ બેંક ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 5,000 છે ને? 5,000 છે કે 6,000? હાલો એના પછી 7મી એન્ટ્રી વિસર્જન ખર્ચ 5,000 ચૂકવ્યો તો મામીની ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો આની જેમ જ તે મામીની ખાતે ઉધાર અને ચૂકવ્યો છે એટલે રોકડ બેંકમાંથી પૈસા જાય એટલે તે રોકડ બેંક ખાતે. 5,000 ચૂકવ્યા છે ને નહીં તે ટન 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 ટન. હાલો છેલ્લી એન્ટ્રી. ચોપડે પાઘડી બતાવેલ નથી એટલે પેલી એન્ટ્રી તો નહીં થાય. પરંતુ વિસર્જન વખતે તે વેચાણના કેટલા ઉપજ્યા? 20 ઉપજ્યા. તો બેંકમાં ક્યાં રોકડમાં પૈસા આવશે એટલે રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. ચેપ્ટર પૂરું થઈ ગયું. હાલો રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. કેટલા રૂપિયા છે દીકરાઓ? 20,000. ટન લ્યો ભાઈ ચેપ્ટર થઈ ગયું પૂરો. બોલો જગમગો. હાલો ડન થયું? કોમેન્ટમાં લખો બધા દીકરાઓ. ડન 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 મારા બચ્ચાઓ. બસ તો હવે આપણે જગમગો આવતા અઠવાડિયે, હમણાં સંભાવનાનું ચેપ્ટર મોટું છે એટલે આવતા અઠવાડિયાથી જે તમારે સન્ડે સ્ટેટનો લેક્ચર આવતો હતો એ હવે નહીં આવે. હવે દિવાળી પછી સન્ડે આવશે. પણ આવતા અઠવાડિયાથી 2 લેક્ચર સ્ટેટના એટલે કે બુધવાર
અને ગુરુવાર 2 દિવસ સ્ટેટ હશે, શુક્રવાર અને શનિવાર 2 દિવસે હશે અકાઉન્ટ. બરાબર છે. અકાઉન્ટની અંદર હવે પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર શેર આપણે શરૂ કરશું, જે એક્ઝામમાં આપણને 8 માર્ક્સનો દાખલો પૂછાય છે. ડન. હાલો, આજનો લેક્ચર અહીંયા સુધી. ટાટા. Painted Painless Learning.